નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. જેને જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠે એવી ઘટના અમરેલી જિલ્લાના રાજુલામાંથી સામે આવી છે. ઘણીવાર ડ્રાઇવિંગમાં એક એવી નાનકડી ભૂલ કેવી ભયાનક સાબિત થઈ શકે છે તેનો જીવતો જાગતો કિસ્સો રાજુલા પોલીસ સ્ટેશનની બિલકુલ સામે જ બન્યો હતો. રાજુલા પોલીસ સ્ટેશનની સામેથી જ્યારે બે મહિલાઓ પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી એક સિલ્વર કલરની વેગેનર કારે તેમને અડફેટે લીધી હતી. સીસીટીવી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર ચાલકે ટર્ન લેતી વખતે બ્રેક મારવાના બદલે ભૂલથી એક્સિલેટર દબાવી દીધું હતું. કારની ગતિ અચાનક વધી જતા કાર સીધી મહિલા પર ચડી ગઈ હતી. આ અકસ્માતમાં દયાબેન વરુ નામની મહિલાનું કારનું વ્હીલ ફરી વળતા ઘટના સ્થળે જ અત્યંત કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથે રહેલી અન્ય એક મહિલાનો આબાદ બચાવ થયો છે. ધોળે દિવસે અને એ પણ પોલીસ સ્ટેશનની બિલકુલ સામે બનેલી આ ઘટનાથી સમગ્ર રાજુલા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી કાર ચાલક વિરુદ્ધ નવા કાયદા મુજબ BNS કલમ 106 હેઠળ ગુનો દાખલ કર્યો છે અને હત્યારી કારના ચાલકની ધરપકડ કરી લીધી છે. ડ્રાઇવિંગ સીટ પર બેસેલા વ્યક્તિની એક સેકન્ડની બેદરકારી કોઈનો હસતો રમતો પરિવાર ઉજાડી શકે છે, જેનું આ ઘટનાએ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.